તમે જો રેકોર્ડ તૂટવાનો છે એટલો વરસાદ પડવાનો છે. તમે જ્યાં નજર નાખશો ત્યાં પાણી ભર્યું પડ્યું છે અને માણસોના ઘરેમાં પાણી હાલ્યા ગયા છે એટલો વરસાદ પડે છે. મિત્રો આપણે આવા મોસમમાં ભજીયા બનાવે છે. કેમ છે મિત્રો? આજે આપણે આવી ગયા છે એક નવા વિડીયોના અંદર. તો તમારું આ વિડીયોમાં સ્વાગત છે. અને મિત્રો આજે તારીખ છે 26/8 સોમવાર અને અત્યારે 11 વાગે છે અને આજે આઠમનો દિવસ છે, જન્માષ્ટમી છે આજે. અને તમે જોઈ શકો છો વરસાદ ઘણો બધો એટલે ઘણો બધો ચાલુ છે અને ન્યૂઝમાં એવું જાણવા મળે છે કે આજે 100નો રેકોર્ડ તૂટવાનો છે. અને તમે જોઈ શકો છો વરસાદ ઘણો બધો એટલે ઘણો બધો ચાલુ છે અને પૂરી રાતનો વરસાદ ચાલુ છે. તો તમે જુઓ અને આપણે તમે નજારો તમે જુઓ. હાલો તમે થોડોક નજારો હતો કે તળાવમાં પણ ઘણું બધું પાણી આવી ગયું છે અને તળાવ પણ થોડીક જ વારમાં ઓવરફ્લો થવાનો છે. ઓગણમાંથી પાણી બહાર નીકળવાનું છે. અને તમે અહીંયા જુઓ, આપણે જો આ ગાડીને બધી પડી છે અહીંયા. તમે જુઓ કે વરસાદ ઘણો બધો એટલે ઘણો બધો પડે છે અને લાઇટ પણ નથી. હમણાં રાતના લાઇટ ગઈ છે ગામમાં, પૂરા લાઇટ બંધ પડી છે. અને તમે જુઓ રેકોર્ડ તૂટવાનો છે એટલો વરસાદ પડવાનો છે. તમે જ્યાં નજર નાખશો ત્યાં પાણી ભર્યું પડ્યું છે. એટલે આપણે જરાક ઊંચાઈના ઇલાકામાં છે એટલે તમને પાણી ઓછું દેખાતું હશે, બધું વહી જાય છે. અને તમે જુઓ ઓની બાજુ આ ગ્રાઉન્ડ છે ક્રિકેટનો, એની બાજુ તળાવ છે. તો બધું પાણી ભરી પડ્યું છે જ્યાં ત્યાં. અને તમે જુઓ નજારો તમે જુઓ અને માણસોના ઘરેમાં પાણી હાલ્યા ગયા છે એટલો વરસાદ પડે છે. તમે આની કરો તમને હું ઘર બતાવું. જો માણસોના ઘરમાં પાણી હાલ્યા ગયા છે, જુઓ તમે નજારો જુઓ. પૂરી રાતથી પહેલાં રાતના વરસાદ ચાલુ હતો પણ થોડો થોડો ચાલુ હતો, એટલો બધો નહોતો ચાલુ. પણ તો હમણાં ઘણો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે. મિત્રો આપણે આવા મોસમમાં ભજીયા બનાવે છે, તમે જોઈ શકો છો સવારના. અને આવા મોસમમાં ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય. વાવ, શું વાત છે! તમને પણ ખાવા તો આવી જાઓ તમે પણ. તો તમે જોઈ શકો છો ફૂલ એટલે ફૂલ જ વરસાદ ચાલુ છે. અત્યાર સુધી 10 ઇંચ વરસાદ પડી ગયો છે અમારે અહીંયા. પૂરી રાતથી ચાલુ છે એના માટે. જો કદાચ આવો ને આવો વરસાદ અહીંયા પડશે તો 20 ઇંચ વરસાદ થઈ જશે અને 100 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે. તમે જુઓ ભજીયા, અને ભજીયા આપણે ડુંગળી અને મરચાંના છે. તો મિત્રો આપણે છત ઉપર હાલીએ અને છત ઉપરથી તમને થોડોક નજારો બતાવું. કેમ કે હમણાં વરસાદ થોડો ઓછો થયો છે, ચાલુ તો છે જ ભલે પણ થોડો ઘણો ઓછો થયો છે. હાલો હું તમને ઉપરથી થોડોક નજારો બતાવું. અને તમે જુઓ તો ઉપરથી તમે નજારો જોઈ શકો છો અને તળાવ તમે જોઈ શકો છો. એટલે પપ્પા પણ આવી ગયા, બહાર ગયા હતા. તો તમે જો વરસાદ હજી ચાલુ જ છે, ફૂલ ચાલુ છે. તો આપણે હાલો જલ્દી નીચે હાલે જઈએ આપણે, નકર હમણાં કંઈ પલળી જશું. અને તમે જોઈ શકો છો ચાલુ હું શું હાલ ચપડ આપણે નીચે હાલ્યા જઈએ. અને તમે નજારો જુઓ, વરસાદ ઘણો બધો એટલે ઘણો બધો પડી ગયો. તો મિત્રો વરસાદ હવે બંધ થઈ ગયો છે, નપટ બંધ થઈ ગયો છે, એક ટીપું પણ પડતો નથી. તો હવે આપણે છત ઉપર હાલીએ અને છત ઉપરથી થોડું તમને નજારો બતાવો. કેમ કે પવન ઘણો બધો લાગે છે એટલે વોઇસ મારી બરાબર નહીં આવે તમને. તો હાલો આપણે થોડુંક ઉપર હાલીએ છતના, અને છતના ઉપરથી હું તમને નજારો બતાવું. કેમ કે આપણે પહેલાં છત ઉપર આવ્યા હતા પણ ત્યારે વરસાદ ચાલુ હતો એટલે મેં તમને પ્રોપરલી નહોતું બતાવ્યું બરાબર. કેમ કે હું પલળતો હતો એટલે જપડ નીચે હાલી ગયો હતો. તો હવે આપણે હાલો ઉપરથી તમને નજારો બતાવું. તો મિત્રો તમે જુઓ આ નજારો, વાહ શું વાત છે! જ્યાં જુઓ ત્યાં હરિયાળી છે. અને વરસાદ જેવો હજી મોસમ તો છે જ, વરસાદ બંધ થયો છે પણ વરસાદ થયો નથી હજી. જો કાળા વાદળા ઉપર મંડાયા છે અને તમે તળાવ જોઈ શકો છો. અને અહીંયા આ જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેમાં પણ વરસાદ પાણી ભરાઈ ગયું છે.
મિત્રો વરસાદ તો પૂરો બંધ થઈ ગયો છે, પરંતુ હજી પણ આગે છે કે રાતના ઘણો બધો વરસાદ પડી શકે છે. તો આજે મને થોડુંક બહારગામ પણ જવાનું છે. તો હવે જોઈશું શું થાય છે, કેમ કે હવે વરસાદનું તો હજી છે જ થોડું ઘણું. તારે એમ કહી શકાય કે રાત લીધી છે, પરંતુ વરસાદ હજી મને નથી લાગતું કે રોકાઈ શકે. હજી પણ વરસાદ પડશે. અને હવે તો મિત્રો બીજું કાંઈ છે નહીં વિડીયો બતાવવા જેવું. તમને આ વરસાદ બતાવવા માટે સ્પેશિયલ મેં આ વિડીયો બનાવ્યો હતો ગુજરાતીમાં. અને મારું એક બીજું ચેનલ છે જેમાં હિન્દી રેગ્યુલર બ્લોગ બનાવું છું. તો લિંક મને નીચે આપું છું, તમે ત્યાંથી જોઈ શકો છો. તેમાં હિન્દીમાં હું બ્લોગ બનાવું છું. એના માટે તમે જોશો કે ગુજરાતીમાં હું થોડું બોલું છું, ત્યાં મારે હિન્દી શબ્દ આવી જતા હશે. તો ઠીક છે મિત્રો, જો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. અને તમને જો આપણો આ વિડીયો પસંદ આવ્યો તો આપણે વિડીયોને લાઈક કરી નાખો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.